સુરતમાં જહાંગીરપુરામાં ચારના શંકાસ્પદ મોત. રાત્રે જમ્યા બાદ ચારેય સવારે જાગ્યા જ નહીં. ઘરની અંદર ચારેય મૃત હાલતમાં મળ્યા. ચારેયને ઉલટીઓ થઈ હતી. ફૂડ પોઈઝનિંગને કારણે મોત થયું હોવાનું તારણ છે. એક સાથે 20 લોકોએ લીધું હતું ભોજન. માત્ર 4 લોકોને અસર થતા શંકા. પરિવારના લોકો ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું કહી રહ્યા છે. રાત્રે દરમિયાન 20 લોકોએ ભોજન લીધું હતું. દાળ ભાત શાક આરોગ્યું હતું. 4 લોકોની ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની આશંકા છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં જે કમકમાટી ભરી જે ઘટના સામે આવી છે અને હર કોઈનું હૈયું મચાવી નાખનારી વાત સામે આવી રહી છે. કારણ કે એક નહીં બે નહીં પરંતુ એક જ પરિવારના ચાર જે દલિત સભ્યો છે તેમની જે બોડી મળી છે. અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. પહેલાં પ્રાથમિક તબક્કે એવું લાગી રહ્યું હતું એક સામૂહિક આપઘાત હોઈ શકે છે, પરંતુ હાલ સ્થાનિકો પાસેથી જે મળતી માહિતી મુજબ જે પ્રમાણેના દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે તે અત્યારે હાલ પોલીસે આરંભી દીધા છે અને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બીજી બાજુ સ્થાનિકોનું જો માનીએ તો સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં આ પરિવાર છે તે સુખી સંપન્ન હતો, એટલે કે રાત્રે કોઈ જમ્યા બાદ જ સવારે કોઈ ઉઠ્યા નથી. એટલે આ રીતની પ્રાથમિક વિગતો આવી રહી છે, પરંતુ હાલ પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિતની ઘટના સ્થળે દોડીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ત્યારે જોવું રહ્યું કે આ પરિસ્થિતિને લઈને FSLના જે નમૂના છે તેના સેમ્પલ લેવામાં અને ખરેખર જે ચાર લોકોના જે મૃતદેહ મળ્યા છે તેનો આપઘાત કઈ રીતે છે કે પછી તેમનું જે રીતની પરિસ્થિતિ સામે આવી રહી છે ત્યારે તે રીતના દૃશ્યો અત્યારે હાલ સામે આવી રહ્યા છે. તે રીતનું જોઈ શકાય છે કે ચાર લોકો દલિત સમાજના આગેવાનોના મોતના મામલે અત્યારે હાલ દલિત સમાજના આગેવાનો જોઈ શકાય છે કે તે અહીં અત્યારે આવી ચૂક્યા છે. અને આ રીતે જોઈ શકાય છે કે અહીં એક બે નહીં પરંતુ ચાર જે મોતના તર્ક થતા અત્યારે સ્થાનિક કોર્પોરેટર છે, નગરસેવક તેની સાથે વાત. કુણાલભાઈ, શું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે? હાલમાં કંઈ પણ કહી શકવું સારું ન કહેવાશે, કારણ કે FSLની ટીમ હાલમાં તપાસ કરી રહી છે. 4 જણના મૃત્યુ થયા છે. એનું કારણ FSLની ટીમ તપાસ કરી રહી છે. એટલે જ્યાં સુધી FSLની ટીમ કોઈ નિર્ણય ન લઈ ત્યાર પછી જ કહી શકાશે કયા કારણથી એમના મૃત્યુ થયા છે. બિલકુલ, તો ચોક્કસ દ્રશ્ય જોઈ શકાય છે કે પરિવારમાં જે છે તે રોકકળ અત્યારે કરી રહ્યા છે. કયા કારણોસર જે છે તે આપઘાત કર્યો છે કે પછી કઈ રીતનું મોત થયું છે, પરંતુ હાલ એક જ સભ્યના પરિવારના 4 જે પરિવારના લોકોએ જે છે તે તેના મૃતદેહને લઈને હાલ પરિવારમાં શોકનો માહોલ દેખાઈ રહ્યો છે. ત્યારે આ રીતની સ્થિતિ જોવા મળી રહી છે અને જે રીતે આ સમગ્ર ઘટનાને લઈને એક શોકના માહોલમાં સમગ્ર વિસ્તારમાં અહીં જે પ્રમાણેના પ્રત્યાઘાતો છે તે દેખાઈ રહી છે. પરંતુ સમગ્ર જોવા જાય તો કુલ મળીને આ 4 જે મુદ્દે છે તેને FSLના નમૂના લેવા રહ્યા છે. ત્યારે FSLના રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે કે ખરેખર મોતનું કારણ શું છે. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. જહાંગીરપુરામાં રાજહંસ રેસિડેન્સીમાં 4 લોકો મૃતક મળ્યા હતા, જેમના પરિવાર દ્વારા એમને સવારે 9 વાગે એમને ખબર પડી હતી કે એમના માસા અને 3 માસીના મૃત્યુ થયા છે. હાલમાં એમણે તરત 108માં ફોન કર્યો હતો અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી. પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમ અત્યારે હાલમાં તપાસ કરી રહી છે. એમણે FSLની ટીમને પણ જાણ કરી છે. FSLની ટીમ આવીને તપાસ કરશે કે કઈ રીતે મૃત્યુ થયા છે. પછી ત્યારબાદ આપણે કોઈક કહી શકાય કે કયા કારણે આ મૃત્યુ થયા છે. હાલમાં એ તપાસનો વિષય છે, એટલે અત્યારે તો કંઈ કહી નહીં શકાય, પરંતુ FSLની ટીમ તપાસ કરે છે, સેમ્પલ લેશે, ત્યારબાદ આપણે કોઈ ડિસિઝન પર આવી શકીએ. 4 બોડી છે, જેમાંથી 2 બોડી જે નીચે ફ્લોર પર છે જમીન પર અને 2 બોડી સિટી પર છે. એટલે અસ્તવ્યસ્ત બોડી છે. બની શકે કદાચ ગભરામણથી થયું હોય, બની શકે કદાચ ફૂડ પોઈઝનિંગ હોય, કદાચ કોઈ સુસાઇડ પણ હોય. કંઈ હાલમાં કોઈક તારણ કહી ન શકાય. 3 લેડીઝ છે અને 1 જેન્ટ્સ છે. જે પરિવાર છે, જેનો છોકરો છે, તેની 3 માસી છે અને 2 માસી છે, 1 માસા છે અને 1 મમ્મી છે, મધર છે.